હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક મોદી. તો આજે આપણે ચેપ્ટર નંબર ભણવાનું છે 5. ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળમાં આપણે સ્વાધ્યાય 5.3 ભણવાનું એમ. તો જે 5.3 છે ને એમાં પ્રશ્ન નંબર 4 બરાબર. તો જે પ્રશ્ન નંબર 4માં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. હવે પહેલાં આપણને વર્ગમૂળ ખબર હોવી જોઈએ. વર્ગમૂળ શું છે, વર્ગમૂળ શોધવાનું કીધું છે આપણને. ચલો વર્ગમૂળ પહેલાં જોઈ લઈએ. ધારો કે આ 21 છે તો 21નો વર્ગ કેટલો થાય? 441. 21નો વર્ગ થાય 441. તો 441નું જે વર્ગમૂળ થાય ને એ થાય 21. બરાબર. આ 441 એનું વર્ગમૂળ કેટલું કહેવાય? 21. બરાબર. તો એવી જ રીતે આપણે 729નું વર્ગમૂળ શોધવાનું છે. ચલો 729 એટલે કોનો વર્ગ? 27નો વર્ગ. 27નો વર્ગ બરાબર કેટલા થાય? 729. તો 729નું વર્ગમૂળ કેટલું થાય? આના જેમ શું થઈ જાય? 27. શું થઈ જાય? 27. તો આપણને આ તો વર્ગમૂળ તો મળી ગયું. તો એમાં શું મોટું હતું? મોટું કશું હતું નહીં. બરાબર. તો આમાં જે 729નું વર્ગમૂળ આપણે શોધ્યું 27, એ આપણે શોધવાનું કોની રીતે? અવિભાજ્ય અવયવીકરણના રીતે. કોની રીતે? અવિભાજ્ય અવયવીકરણ. તો અવિભાજ્ય અવયવીકરણ શું છે એના માટે આપણે થોડુંક બેઝિક જોવું પડશે, કે જેને ના ખબર હોય એ થોડું બેઝિક જોઈ લે. કે એકી સંખ્યા પહેલાં તો કે કોને કહેવાય? એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 અને 9. આ બધી સંખ્યા હોય ને જે, એ બધી સંખ્યાને શું કહેવાય? એકી સંખ્યા. તેવી જ રીતે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે શું? 0, 2, 4, 6 અને 8 આ બધી કહેવાય બેકી સંખ્યા. ધારો કે ચલો એક એક્ઝામ્પલ લઉં કે આ 42. 42 છે, આ એકી કે બેકી કઈ રીતે નક્કી થાય? તો આનો એકમનો અંક શું છે? 2. 2 એટલે ક્યાં આવ્યો? અહીંયા. અહીંયા એટલે કેવી કહેવાય? બેકી. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? બેકી સંખ્યા. રેડી? ચલો તો આ બેકી સંખ્યા અને એકી સંખ્યામાં ખબર પડી. હવે વસ્તુ આવી અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય અને વિભાજ્ય આ બંનેમાં શું કે ધારો કે વિભાજ્ય પહેલાં સમજી લો તો અવિભાજ્ય ઓટોમેટિક ખબર પડી જશે. ચલો વિભાજ્ય એટલે કે 4, 6, 8, 9, 10, 12 કે 14. હવે આ વસ્તુ છે શું? 4 એટલે જો 2 દુ 4, 6 એટલે 2 તરી 6, 8 એટલે 2 ચોક 8, 9 એટલે 3 તરી 9. આ બધાને આપણે ભાગી શકીએ કોકના વડે. ધારો કે 4ને 2 વડે ભાગી શકીએ, 6ને 2 વડે ભાગી શકીએ. ચલો 9 તો 9 હવે 3 તરી 9 તો 3 વડે એને ભાગી શકાય. રેડી? તો હવે એવી રીતે આ બધી ભાગી શકાય ને એ બધી સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો જેને ભાગી ના શકાય ને એ બધી થઈ જાય આપણી અવિભાજ્ય. ધારો કે 2ને કોના વડે ભાગી શકાય? કોઈના વડે ના ભાગી શકાય. 3ને કોઈના વડે ના ભાગી શકાય. 5ને કોઈના વડે ના ભાગી શકાય. તો આ બધી સંખ્યા એવી છે જેને કોઈના વડે ભાગી શકાય નહીં. હા 2 તો 2 કા 2 અને 1 ગુણ્યા 2 તો આ 2 થાય, બીજું કશું 9 થાય નહીં. રેડી? તો વિભાજ્ય અને અવિભાજ્ય સમજી લીધું. હવે આ બધામાં 1 અને 0 તો આવ્યા જ નહીં. તો 1 અને 0 શું કહેવાય? તો 1 અને 0 એ ને એ વિભાજ્ય ના કહેવાય કે અવિભાજ્ય ના કહેવાય. બરાબર. 1 અને 0 આ શું કહેવાય? વિભાજ્ય ના કહેવાય અને અવિભાજ્ય ના કહેવાય. રેડી? આટલી વસ્તુ ખબર પડી જાય ને પછી આ દાખલા હાવ ઇઝી. ચલો હવે જોઈએ દાખલા. ચલો આપણને 729 તો 729નું વર્ગમૂળ કેટલું થાય? 27. તો આ તો જવાબ મળી ગયો. પણ આપણે આવી રીતના ગણવાનું નહીં. આપણે કોની રીતે ગણવાનું? અવિભાજ્ય અવયવીકરણના રીતે. ચલો હવે જોઈએ. તો આનો એકમનો અંક પહેલાં જોઈ લેવાનો. એકમનો અંક શું છે? અહીંયા 9 છે. 9 એટલે એકી કહેવાય કે બેકી? એકી કહેવાય. શું કહેવાય? એકી. તો એકી સંખ્યા હોય એકમના અંકમાં, બરાબર, તો એને એકી સંખ્યા વડે જ ભાગી શકાય. બરાબર. બેકી વડે ભાગી શકાય નહીં. હવે જો ભાગવા માટે આપણે રીત કઈ ના વાપરવાની? ધારો કે આ 2, 3, 5, 7, 11 આવી બધી લાઈનથી લેવાની. તો પહેલાં 2 વડે જોવાનું. 2 વડે અહીંયા ભાગી શકાય 729ને? 2 કેવી સંખ્યા કહેવાય? બેકી કહેવાય. અને અહીંયા એકમનો અંકમાં શું છે? 9. બરાબર. તો આને 2 વડે ભાગી શકાય નહીં. તો હવે શું કરવાનું? 3ને લેવાના. કોને લેવાના? 3ને.
3 એકી સંખ્યા છે અને આના પાછળના આંકડામાં શું છે 9, તો આને એકી સંખ્યા વડે ભાગી શકાય. હવે આપણે એકી સંખ્યા વડે ભાગી શકાય એના માટેની એક ચાવી સમજીએ. ચાવી એટલે કે 3ની ચાવી. કોની? 3ની. કે આને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. એના માટે બેસ્ટ રીતે કે ધારો કે આ 729 છે તો અમે લખ્યા 729. આનો અંદર સરવાળો કરવાનો. 7 ને 2 9, 9 9 18. કેટલા થયા? 18 થયા. તો હજી 18 તો આમાં જો 2 આંકડા, એકડોય છે અને આઠડોય છે. આનો સરવાળો કરવાનો. તો 1 અને 8 કેટલા થાય? 9. તો જવાબ કેટલો આવ્યો આનો? 9. જો 9 આવે, 6 આવે કે 3 આવે તો એને 3 વડે ભાગી શકાય. તો અહીંયા જવાબ 9 આવ્યો. 9 આવી ગયો. બરાબર. ધારો કે ચલો આવું લઈ લો 343. આવું કદાચ હોય તો આને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય ચેક કરવાનું હોય તો કઈ રીતે કરવાનું? 3 ને 4 કેટલા થાય? 7. બરાબર. 7 ને 3 કેટલા થાય? 7 + 3 એટલે કેટલા થાય? 10. બરાબર. 4 ને 5 6 7, 7 ને 8 9 10. તો 10 છે તો 10 ને હવે 10 કેવી સંખ્યા કહેવાય? 1 + 0 એટલે કેટલા થયા? 1. તો 3 6 કે 9માં આવ્યો કહેવાય એકડો? ના આવ્યો કહેવાય. 3 6 કે 9 આવત ને તો આને 343 ને 3 વડે ભાગી શકાય, બાકી ભાગી શકાય નહીં. બરાબર. ચલો આપણે જોઈએ. તો આને હવે 3 વડે ભાગી શકાય. જોઈએ. ચલો હવે ભાગવા માટે જો બે રીતે, સીધી રીતે તમે આવી રીતે ભાગી શકો 3 વડે કે 3 દુ 6. 7માંથી 6 જાય એટલે કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યો બગડો. 3 ચોક 12. 0 0 ઉપરથી ઉતાર્યો 9. 3 તરી 9. બરાબર. તો અહીંયા આવી ગયું 0. તો 243 × 3 કરો એટલે કેટલા મળે? 729. તો કેટલા થશે? 3 અને અહીંયા 243. આવી રીતના લખવાના. હવે દર ફેરના ભાગાકાર કરવાની જરૂર નહીં. હવે આપણે થોડુંક એક્સ્ટ્રા કરશું, ડાયરેક્ટ કરશું, જાતે કરશું. ચલો આ 3 લઈ લો. હવે પહેલાં જોવાનું 3 વડે ભગાય કે નહીં ભગાતા? ભગાતા જ છે. કઈ રીતે? જો 4 ને 5 6 7, 7 ને 8 9. 9 એટલે 3 6 9માં આવી ગયું તો 3 વડે ભગાશે, બાકી ભગાય નહીં. બરાબર. ચલો તો 3 વડે ભાગો. ચલો 8 તરી 24. 8 તરી કેટલા થાય? 24. હવે અહીંયા કેટલા વધ્યા? એકલા 3 વધ્યા. તો 3 એકા 3, 3 એકા 3 આવી રીતના થયું. ચલો હવે જો પાછું આ બંનેનો સરવાળો કરો. 8 ને 1 9. 9 એટલે 3 6 9માં આવી જાય તો આને 3 વડે ભાગી શકાય. ચલો તો ભાગો. 3 દુ 6 થાય. 6 થયા. બરાબર. તો અહીંયા 8 અહીંયા કેટલા? 6. આ બંનેની બાદબાકી કરો એટલે કેટલા વધ્યા? 2. તો એને લખી દો અહીંયા. આવીના નાના અક્ષર લખી દેવાનું 2. બરાબર. ચલો હવે 2 અને 1 એટલે આ કેટલા થઈ ગયા? 21. હવે 8 નહીં જોવાના, 21 જોવાના. કેટલા જોવાના? 21. બરાબર. તો 3ના ઘડિયામાં 21 ક્યારે આવે? 3 સીતા 21. પડી સમજે? આવી રીતે કરવાનું. ચલો જો 7 અને 2. 7 ને 2 9. 9 એટલે 3 6 કે 9માં આવી ગયા. બરાબર. તો હવે આ 3 વડે ભાગી શકાય અને આ તો સીધું આવડી જાય. 3 9 27. હવે 9 ને 3 તરી 9. 3 એકા 3. આ તમે પાડ્યા અવિભાજ્ય અવયવ. આને જે કહેવાય ને, જે પાડ્યા ને 3 × 3 × 3 × 3 × 3 × 3, આને કહેવાય અવિભાજ્ય અવયવ. તો હવે શું કરવાનું? હવે લખવાનું 729. આ જેટલા તગડા ને એટલા અહીંયા લખી દો. પહેલાં 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. 6 તગડા લખી દીધા. હવે શું કરવાનું? જો 2 2ની જોડ બનાવવાની. આની જોડ બનાવી, આની જોડ બનાવી અને આની જોડ બનાવી. 3 × 3 એટલે 3નો વર્ગ કહેવાય. ચલો અહીંયા 3 × 3 એટલે 3નો વર્ગ. અહીંયા સેમ 3નો વર્ગ. હવે જ્યારે ઉપર વર્ગ જો 2 2 2, ત્રણેયમાં વર્ગો કેવાય? સમાન. બરાબર. 2 2 2. બરાબર. વર્ગ. ચલો હવે અહીંયા 4 હોય, અહીંયા 2 હોય, અહીંયા 6 હોય તો સમાન કહેવાય નહીં. અહીંયા ત્રણેયમાં વર્ગ જ છે એટલે 2 2 અને 2. બરાબર. ત્રણેય ઉપર વર્ગ હોય આવી રીતના તો એને આવી રીતે લખી દેવાનું. 3 × 3 × 3 આખાનો વર્ગ લખી દેવાનો. શું લખી દેવાનો? આખાનો વર્ગ. આવું કર્યું. અને આ સાઈડ શું છે? 729. હવે આપણે શોધવાનું શું હતું? 729નું આવું વર્ગમૂળ. આ વર્ગમૂળની નિશાની કહેવાય.
આપણે આવું જોઈએ, આવું નહીં જોઈતું. તો આને વર્ગમૂળ બનાવવા માટે શું કરવું પડે? આ સાઈડથી વર્ગ કાઢી દેવાનો. આ સાઈડથી વર્ગ કાઢી દઉં, બરાબર, તો આ સાઈડ બની જાય વર્ગમૂળ, બરાબર. તો આ વર્ગમૂળ બની જાય તો 729 વર્ગમૂળ બની ગયું. 3 તરી 9 તરી 27 આવ્યું. રેડી? તો આ 27 આનું વર્ગમૂળ આવ્યું. આવી રીતે આ શોધવાનું. ઓકે, તો ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે 400. તો હવે આમાં એવું જ કરવાનું. ચલો 400ને આપણે અવયવ પાડીએ. પહેલાં શું કરશું? આ લખ્યા 400, બરાબર. શું કીધું હતું પહેલાં? કઈ કઈ સંખ્યા જોવાની? 2 3 5 7 9 11 આવી રીતના બધી સંખ્યાઓ જોવાની. તો ચલો પહેલાં આપણે 2 વડે જોવાનું. 2 વડે ભાગ ચાલશે? ચાલશે. કેમ? કારણ કે પાછળ એકમના અંકમાં શું છે? અહીંયા 0. 0 એટલે શું કહેવાય? બેકી સંખ્યા. શું કહેવાય? બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય એટલે શું કરીએ આપણે? 2 વડે ભાગ ચાલે. ચલો 2 વડે ભાગ ચાલે તો 2 20 દુ કેટલા થાય? 40 થાય, બરાબર. ઉપરથી ઉતાર્યું આ મીંડું. ચલો એટલે 200 દુ 400 થઈ ગયા. ચલો 2 અહીંયા 100, 100 દુ 200, એવી રીતના 50 દુ 100. ચલો 25 દુ 50. ચલો પાએ 25 અને 5 એકા 5, બરાબર. ચલો હવે આપણે આમાં કરશું એવું. 400 લખવાના, બરાબર. ચલો 1 2 3 4 4 બગડાય તો લખી દો 1 2 3 અને 4 બગડા. પાંચડા કેટલાય? 2, તો લખી દો 2 પાંચડા. રેડી? ચલો હવે જોડ બનાવવાની. શું કરવાની? જોડ બનાવવાની. આ બધી શું છે? જોડો. ચલો 2નો અહીંયા વર્ગ થશે. 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ થાય. એવી રીતે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ. અને અહીંયા શું થશે? 5નો વર્ગ. ચલો મેં શું કીધું હતું? જ્યારે ઉપર બધી જગ્યાએ એક જ જેવું હોય, અહીંયા 2 2 2 એક જેવું જ છે, તો શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આખાનું શું થઈ જાય? વર્ગ. અહીંયા શું આવશે? આવી જાય 400. હવે આપણે શોધવાનું શું? 400નું શું શોધવાનું? વર્ગમૂળ. વર્ગમૂળ એટલે શું કરવાનું? વર્ગમૂળ શોધવું હોય તો આ સાઈડ વર્ગ આપણે કાઢી દેવાનો. અહીંયા શું થઈ જાય? વર્ગમૂળ. શું થઈ જાય? વર્ગમૂળ. તો આ સાઈડ વર્ગમૂળ થયું 400. અહીંયા આ બધાનો ગુણાકાર કરી દેવાનો. 5 દુ 10, દુ શું થશે? 20. તો શું આવે? 400નું વર્ગમૂળ કેટલું આવે? 20. તેવી જ રીતે ચલો હવે આ સાઈડ જોઈએ. 1764. ચલો 1764. પહેલાં પાછળ શું છે? 4. 4 એટલે કેવી સંખ્યા કહેવાય? બેકી. ચલો 2 વડે ભાગ ચાલે? ચાલે. ચલો 2 8 શું થાય? 16. 16 થાય. તો 17માંથી 16 જાય એટલે કેટલા વધે? 1 વધે. તો અહીંયા મેં લખ્યા 1. હવે આ 1 અને 6 એટલે કેટલા કહેવાય? 16 કહેવાય. હવે આને ભૂલી જવાના. શું દેખાય? 16. તો 2 8 16. રેડી? હવે કશું વધ્યું નહીં. તો 2 દુના 4. 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. હવે પાછળ શું છે? 2. 2 એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા તો હજી 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8. એવી રીતના 2 ચોક 8 અને 2 એકા 2. 2 ચોક 8, 2 ચોક 8 અને 2 એકા 2. ચલો હવે પાછળ શું છે? એકી સંખ્યા. હવે એકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે નહીં. તો હવે શું જોવાના? 3. 3 જોવા હોય તો આપણે 3ની ચાવી શું છે? 3 6 અને 9. સરવાળાનો સરવાળો આ 3માં આવે તો 3 વડે ભાગી શકાય, બાકી ભાગી શકાય નહીં. ચલો આપણે સરવાળો કરીએ. 4 વત્તા 4 વત્તા 1 એટલે 4 ને 4 8, 8 અને 1 9. તો 9 જો આવી ગયો. 9 આવી ગયો તો 3 વડે આને ભગાશે. તો 3 એકા 3. 3 એકા 3 થયા. તો અહીંયા લખો સાઈડમાં 3. આ 4માંથી 3 જાય એટલે કેટલા વધે? 1. હવે અહીંયા કેટલા? આ 4 ભૂલી જવાના. હવે શું દેખવાના? 14 દેખવાના. કેટલા દેખવાના? 14. ચલો 3 ચોક 12. કેટલા થાય? 12. એટલે હવે 12 થયા અહીંયા. તો અહીંયા 14, અહીંયા 12. કેટલા વધ્યા? 2. તો અહીંયા લખી દેવાના નાના અક્ષરે 2. હવે આ ભૂલી જવાનું. હવે શું લખવાનું? આ 2 અને 1 એટલે 21 સમજવાના. 3 × 21. રેડી? ચલો આવી રીતે.
હવે પાછળ શું 7 7 એટલે પાછું એકી સંખ્યા એટલે 3 વડે ભાગ ચાલે કે ના ચાલે? આપણે શું કરવાનું? સરવાળાનો સરવાળો. 4 ને 1 5, 5 ને 7 કેટલા થાય? 5 ને 5 10 ને 2 12. જો 1 + 4 + 7, 4 ને 1 5, 5 + 7, 7 ને 8 9 10 11 12. હજી 12 થયા તો હજી અંદર સરવાળો કરવાનો. 1 અને 2 કેટલા થશે? 3. કેટલા થશે? 3. તો 3 એ અહીંયા આવી ગયા. બરાબર, અંદર સરવાળા કરે જવાના. ધારો કે 1 4 ને 7 હતા તો 4 અને 1 5 અને 7, 7 ને 5 12 થયા હતા તો 12 નો અંદર સરવાળો કરો. 1 અને 2 કેટલા થયા? 3. તો અહીંયા 3 આવી ગયા. તો હજી 3 વડે આને ભાગી શકાય. ચલો 3 ચોક 12 એટલે અહીંયા લખો. ચલો 12 સાઈડમાં. આ 14 માંથી 12 જાય એટલે કેટલા વધે? 2. રેડી? હવે આ 14 ભૂલી જવાના. અહીંયા 2 અને 7 એટલે 27 સમજવાના. 3 9 27 એટલે કામ પતી ગયું. હવે પાછળ શું છે? 9. 9 એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા કહેવાય. તો શું 3 વડે ભાગ ચાલશે અહીંયા? તો આપણે જોવાનું. શું જોવાનું? 9 ને 4 કેટલા થાય? 9 4 13. 13 થાય તો આનો સરવાળો કેટલો થાય? 1 + 3 એટલે કેટલો થાય? 4. તો આ 4 એ 3 6 કે 9 આવતા નથી. તો આને 3 વડે ભાગી શકાશે નહીં. તો 3 પછી 4, 4 વડે ના ભાગી. કારણ શું? પાછળ શું છે? એકી સંખ્યા. એકી સંખ્યા હોય તો બેકી સંખ્યા વડે ભાગી શકાય નહીં. હવે પછી આવે 5. પછી શું આવે? 5. હવે 5 ને આપણે જોવો તો 5 હોય ને, 5 ને ક્યારે ભાગીએ? કારણ કે જ્યારે પાછળ 0 કાં તો શું હોવું જોઈએ? 5. કોઈ પણ સંખ્યાને 5 વડે ક્યારે ભાગી શકાય? કે જ્યારે પાછળ 0 હોય કાં તો શું હોય? 5 હોય, ત્યારે જ એને 5 વડે ભાગી શકાય. તો અહીંયા 9 છે, 0 નથી કે 5 નથી. પતી ગયું. તો હવે એના પછી કોને જોવાની? 7 ને. હવે 7 વડે ભગાશે. કઈ રીતના? 77 49. 7 એકા 7. ચલો હવે આમાં પહેલાંની જેમ જ કરવાનું. 1764. કેટલા બગડા? 2 બગડા, 2 તગડા અને 2 સાતડા. બધા લખી દો. 2 × 2 × 3 × 3 × 7 × 7. ચલો હવે આપણે આને જોડીથી લખીએ. ચલો આ એક જોડી, આ બીજી જોડી અને આ ત્રીજી જોડી. 2 નો વર્ગ થશે અહીંયા, અહીંયા થશે 3 નો વર્ગ, અહીંયા થશે 7 નો વર્ગ. બધી ઉપર 2 2 2 હે તો શું કરવાનું? બધાને ભેગું લખવાનું, એના ઉપર કરી દેવાનો વર્ગ. અહીંયા શું છે? 1764. આપણે શું જોઈએ? આનું વર્ગમૂળ જોઈએ. વર્ગમૂળ જોઈતું હોય તો આ સાઈડ શું કરવાનો? વર્ગ કાઢી દેવાનો, અહીંયા કરી દેવાનો વર્ગમૂળ. ચલો 1764 કર્યું. હવે અહીંયા 7 તારી 21, 21 × 2 = 42. તો આવી ગયો આપણો જવાબ. તો વર્ગમૂળ આનું કાઢ્યું તો કેટલો જવાબ આવ્યો? 42. ચલો હવે નેક્સ્ટ. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો જો 4096. હવે આપણે આનું શોધવાનું. ચલો આનું આપણે વર્ગમૂળ શોધવાનું. આ લખ્યા 4096. ચલો પહેલાં શું જોવાનું? એકમનો અંક. એકમનો અંક શું છે? એકી કે બેકી? બેકી. બેકી હોય તો શું થશે? 2 વડે ભાગ ચાલશે. ચલો 2 વડે ભાગ ચલાવીએ. 2 કેટલા થશે? 20 × 2 = 40. કેટલા થશે? 20 × 2 = 40 થઈ ગયા. તો પતી ગયું. હવે 2 ચોક 8 કેટલા થશે? 2 ચોક 8. તો 8 ને લખો સાઈડમાં. 9 માંથી 8 જાય એટલે કેટલા રહે? 1. હવે આપણે આ 9 ને ગણવાના નહીં. હવે કેટલા જોવાના? 1 અને 6 એટલે 16 સમજવાના. ચલો 2 × 8 = 16. કેટલા થશે? 2 × 8 = 16. પડી સમજણ? ચલો હવે પાછળ પાછું જોવાનું. શું છે? 8. 8 એટલે કેવી સંખ્યા કહેવાય? બેકી. બેકી એટલે 2 વડે ભાગ ચાલશે. 2 10 × 2 = 20. 10 × 20. રેડી? 2 × 4. 2 × 4. 2 ચોક 8. 2 ચોક 8. રેડી? ચલો આગળ. પાછળ શું છે? 4. 4 હોય તો શું? 2 વડે ભાગ ચાલશે. 2 × 5 = 10. 2 × 5 કેટલા થશે? 10. 2 એકા 2. 2 એકા 2. 2 × 2 = 4. ચલો આગળ. હજી પાછળ શું છે? 2. 2 હોય તો 2 વડે ભાગ ચાલશે. 2 × 2 = 4. 2 × 2 કેટલા થશે? 4 થશે. તો 5 માંથી 4 જાય તો શું કરવાનું? કેટલા વધે? 1. બરોબર. 1 અને 1 સમજવાના. હવે આ 5 ને હવે ભૂલી જવાના. એટલે કેટલા અહીંયા? 11. તો કેટલા થશે? 2 × 5 = 10. 2 × 5 = 10 થશે. તો આને પાછા લખો સાઈડમાં.
અહીંયા 11 રહ્યો, અહીંયા કેટલા 10, 11માંથી 10 જાય તો કેટલા વધે 1, પાછું લખો 1. હવે પાછા આને ભૂલી જવાના. હવે 1 અને 2 એટલે કેટલા સમજવાના 12, તો 2 6 12 પતી ગયું. પાછળ શું ય બેકી સંખ્યા, બેકી સંખ્યા હોય એટલે શું કરવાનું 2 વડે ભાગ ચાલે. 12 દુ 24 કેટલા થશે 12 દુ 24, 24 તો 25માંથી 24 જાય એટલે કેટલા લખવાના અહીંયા 1. અહીંયા તમે એક એક ગણીને કરી શકો, 2 એકા 2 કરી શકો, 2 દુ 4, 4માંથી 1 વધે એટલે 5માંથી 1 વધે એટલે 4. ઓકે, જો 2 એકા 2 કરી શકો, 2 દુ 4 એટલે 4 લખ્યા, 5માંથી 4 જાય તો 1 વધે. એ રીતે કરો, કાં તો 12 દુ 24 ડાયરેક્ટ ગણી લો તો ચાલે. ચલો અહીંયા 1 અહીંયા 6 એટલે 16, તો 2 અઠા 16. ચલો 2 6 12 અને 2 ચોક 8. રેડી? 2 તરી 6, 2 દુ 4, પાછળ શું એ 2, જ્યાં સુધી પાછળ બેકી સંખ્યા આવે ત્યાં સુધી 2 વડે ભાગ ચાલે. 2 એકા 2, અહીંયા 3, 3માંથી 2 જાય એટલે કેટલા વધે 1. હવે 3ને ભૂલી જવાના, અહીંયા શું ય 12, 2 6 12. ચલો રેડી? હવે અહીંયા શું ય 16, તો 2 અઠા 16 બરાબર. 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2, આટલું કર્યું. હવે શું કરવાનું અહીંયા આ 4096 બરાબર જેટલા બગડા એટલા લખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બગડા. ચલો લખો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા બગડાયા 12 બગડાયા. ચલો 12 બગડા જોડીઓ બનાવો. એક આવી રહી, બીજી જોડી, ત્રીજી જોડી, ચોથી જોડી, પાંચમી અને છઠ્ઠી. 6 જોડી બનશે. 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ અને 2નો વર્ગ. રેડી? ચલો આ બધાની ઉપર શું છે 2 ઘાત, સરખી ઘાત હોય તો શું કરવાનું આખા કૌંસ ઉપર લખી દેવાની. 1 2 3 4 5 અને 6. આખા ઉપર કેટલી આવશે અહીંયા 2. આ સાઈડ કેટલા વધ્યા 4096. આપણે આનું શું જોઈએ વર્ગમૂળ જોઈએ. વર્ગમૂળ જોઈએ તો આના વર્ગ આ સાઈડથી કાઢી દો અને આ સાઈડ શું આવી જાય વર્ગમૂળ. આટલું થઈ જાય. ચલો લખો 4096. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 કેટલા થશે 64. તો આનો જવાબ આવી ગયો. કેટલો આવ્યો? આનું વર્ગમૂળ કેટલું આવે 64. ચલો એવી રીતે હવે આનું એ શોધીએ આપણે. ચલો 77 અહીંયા છે 44. પાછળ શું ય 2, બેકી સંખ્યા શું ય બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલે. 2 તરી 6 કેટલા થશે અહીંયા 6 સાઈડમાં લખો. 7માંથી 6 જાય તો અહીંયા સમજવાના 1. ચલો અહીંયા કેટલા હવે 17, તો 2 અઠા 16, 16 થશે. સાઈડમાં લખો. હવે આ 17 અહીંયા 16, 17માંથી 16 જાય એટલે કેટલા વધે 1. હવે કેટલા સમજવાના 14 સમજવાના. કેટલા સમજવાના 14. ચલો 2 સિત્તા 14 કેટલા થશે 2 સિત્તા 14. હવે કશું છે નહીં. ચલો 2 દુ 4. પાછળ શું છે 2 એટલે બેકી સંખ્યા. 2 એકા 2 લખ્યા સાઈડમાં. આ 3માંથી 2 જાય એટલે કેટલા વધે 1. આ 3ને કાઢ દો. અહીંયા શું છે 18, તો 2 નવા 18. 2 નવા શું થશે 18. ચલો હવે અહીંયા 7, અહીંયા 2, 2 તરી 6 લખો 6. હવે આ 7માંથી 6 જાય એટલે કેટલા વધે 1. અહીંયા લખ્યા પાછા 1 અને ભૂલી જાઓ. અહીંયા શું છે 12, 2 6 12. ચલો હવે દેખો અહીંયા 19 છે તો ડાયરેક્ટ કર દો 2 નવા 18 કેટલા થશે 2 નવા 18. 19માંથી 18 જાય એટલે કેટલા વધે 1. આને ભૂલી જાઓ. અહીંયા કેટલા સમજવાના 13, 2 6 12 કેટલા થશે 12. 13માંથી 12 જાય એટલે કેટલા વધે પાછા અહીંયા 1. 2 અઠા 16, 16 એટલે 2 અઠા 16. રેડી? ચલો એને અહીંયા 2 દુ 4 સોરી 2 ચોક 8 કેટલા થશે અહીંયા 8. તો 9માંથી 8 જાય એટલે કેટલા વધે 1. અહીંયા પાછા કેટલા આવ્યા 16, તો 2 અઠા 16. ચલો અહીંયા 8 તો 2 ચોક 8, 2 ચોક 8.
ચલો 2 દુ 4, 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4. ચલો હજી 2 વડે ચાલશે. જ્યાં સુધી પાછળ બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 2 દુ 4 અને 2 એકા 2. હવે જો પાછળ એકી સંખ્યા હોય તો હવે 2 પછી કોનો વારો? 3નો. તો 3થી ભાગ નહીં ચાલે. કઈ રીતે? શું કીધું તું? જો 1 2 અને આ 3નો શું કરવાનો? સરવાળો કરવાનો. 2 ને 1 3, 3 ને 1 4. તો 4 3 6 કે 9માં આવે? ના આવે. આ 3 6 કે 9માં ના આવે, માટે આ 121 ને 3 વડે આપણે ભાગી શકાય નહીં. 5માં પાછળ શું હોવું જોઈએ? 0 કે 5 હોવું જોઈએ. તો અહીંયા એ નથી. 7 વડે નહીં ભાગી ગયા. 121 7 વડે ભાગો, ભગાશે જ નહીં. 7ની એ ચાવી છે. 7ની એ ચાવી છે. બરાબર. 7ની ચાવી એના કરતાં 121 7 વડે ભાગીને જોઈ લેવાનું, ભગાય નહીં. બરાબર. તો હવે કોણ આવશે? નહીં 9 આવે, પછી કોણ આવશે? 11 આવશે. તો 11 ગુણ્યા 11 થઈ જશે. જો 11 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 121. 11 એકા 11. 11 ગુણ્યા 11 કેટલા થાય? 121. રેડી? તો 11 ગુણ્યા 11 121 અને 11 એકા 11. પતી ગયું. અહીંયા એક આવી ગયો એટલે કામ પતી ગયું. ચલો કેટલા બગડા? 1 2 3 4 5 6 7 8. હા 2 4 6 6 બગડા અને 2 11. ચલો લખો 77 44. ચલો 1 2 3 4 5 અને 6 અને 2 વાર શું છે? 11. બધાની જોડી બનાવો. ચલો 2 2 2 અને 2. અહીંયા થશે 2નો વર્ગ, અહીંયા થશે 2નો વર્ગ, અહીંયા થશે 2નો વર્ગ, અહીંયા થશે 11નો વર્ગ. શું કરવાનું? બધાની ઘાત સરખી તો શું કરવાનું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 આખાનો વર્ગ. હવે આ સાઈડ શું છે? 77 44. આપણે આનું શું જોઈએ? વર્ગમૂળ. તો આ સાઈડથી વર્ગ નીકળી જાય, અહીંયા બની જાય વર્ગમૂળ. ચલો હવે 77 44 બરોબર, એનું વર્ગમૂળ. ચલો 2 દુ 4 દુ 8. 8 ગુણ્યા 11 એટલે કેટલા થશે? 88. તો આનો જવાબ આવશે 88. આ શું કહેવા માંગે કે 88નો વર્ગ હોય તો થશે 77 ને 44, અને 77 44નું વર્ગમૂળ નીકળે 88. ઓકે.